કેશોદના રંગપુર ગામે અંધારામાં હાજતે જતી પરપ્રાંતીય યુવતી કૂવામાં પડતા મોત નીપજ્યું છે। ખેત મજૂરી કરતા મૃતકના ભાઈ બહેન યુવતીના મૃતદેહને લઈ મધ્યપ્રદેશ જવા રવાના થયા હતા। કેશોદના રંગપુર વાડી વિસ્તારમાં વહેલી સવારે કુદરતી હાજતે જતી વખતે કૂવામાં પડી જતા પરપ્રાંતીય યુવતીનું મોત નીપજ્યું હતું। પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી પૂર્ણ કરાતા યુવતીનો મૃતદેહ લઈ તેના પરિવારના ભાઈ બહેન મૃતદેહને લઈ વતન મધ્યપ્રદેશ જવા રવાના થયા હતા। આ ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી છે। આ અંગે મળતી વિગત મુજબ મરણ જનાર સંગીતાબેન ઉમરાવભાઈ માવી ઉંમર વર્ષ 22, તેના એક ભાઈ વિરમ માવી અને એક બહેન મળી કુલ 3 વ્યક્તિઓ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના ભીલકુંડાથી કેશોદના રંગપુર ગામે ખેત મજૂરી કરવા આવ્યા હતા અને વાડી વિસ્તારની એક ઓરડીમાં રહેતા હતા। સંગીતાબેન વહેલી સવારે નીંદરમાંથી જાગી બાજુમાં કુદરતી હાજતે જતા હતા ત્યારે કૂવા કાંઠે રસ્તા પરથી પસાર થતા અજાણતા જ કૂવામાં પડી ગયા હતા। આ ઘટનાની થોડી જ મિનિટો પહેલા તેનો ભાઈ જાગી ગયો હોય કોઈનો પડી જવાનો અવાજ આવતા તે દોડી મોટરના પાઇપ વડે કૂવામાં ઉતર્યો હતો, પરંતુ અંધારામાં તેનું ધ્યાન ન પડતા રાડારાડી થતા આસપાસમાંથી દોડી આવેલા લોકોએ ફાયર ટીમ બોલાવી અને યુવતીને કૂવામાંથી બહાર કાઢી હતી અને તેને રિક્ષા મારફત કેશોદ લાવતા ફરજ પરના ડોક્ટરે યુવતીનું મોત થયાનું જાહેર કર્યું હતું। પોલીસે સરકારી હોસ્પિટલે મૃતકના ભાઈ વિરમનું નિવેદન નોંધી પોસ્ટમોર્ટમ સહિતની ધોરણસરની કાર્યવાહી પૂર્ણ કરી હતી। બાદ મૃતકના ભાઈ બહેન યુવતીના મૃતદેહને લઈ મધ્યપ્રદેશ જવા રવાના થયા હતા। પોલીસે આગળની તપાસ હાથ ધરી છે।